સુરતના ડિંડોલી વિસ્તારમાં તળાવ પાસેથી મળી આવેલી ત્યજી દેવાયેલ નવજાત બાળકીની સુરત શહેર પોલીસ દ્વારા ભવ્ય રીતે નામકરણ વિધિ કરવામાં આવી। બાળકી મળી ત્યારે હસ્તી હોવાથી તેનું નામ હસ્તી રાખવામાં આવ્યું અને તેની તમામ જવાબદારી સ્વીકારી સુરત શહેર પોલીસ બાળકીના વાલી બની છે। બાળકીની દેખરેખ અને સંભાળ માટે તેને હાલ કતારગામ સેન્ટર ખાતે મૂકવામાં આવશે તેમજ ભવિષ્યમાં તેની દત્તક લેવાની કાયદાકીય પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે તેવી માહિતી સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે આપી। નામકરણ વિધિ દરમિયાન પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તેમના પત્ની સાથે ઉપસ્થિત રહ્યા અને સાથે ડીસીપી એસીપી સહિત ડિંડોલી પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ હાજર રહ્યો, જ્યાં સુંદર ડેકોરેશન અને હસ્તીની નામકરણ વિધિ ખૂબ જ ભાવુક અને માનવતાભરી રીતે યોજાઈ હતી। અત્યારે અમે લોકો એના નામ હસ્તીના નામે એક બેંક એકાઉન્ટ ખોલીએ છીએ અને આ એકાઉન્ટ બધા અમે લોકો જો પોલીસ ડિપાર્ટમેન્ટમાં તમામ નાનાથી મોટા કર્મચારીઓ અધિકારીઓ એના બધા લોકો કન્ટ્રીબ્યુટ કરશે અને જ્યારે ફાઇનલી હસ્તીને જો નવા ઘર મળશે ત્યારે અમે લોકો એના સીટ પણ કરી દેવાના છે। આ એક બહુ સુંદર જો અમારા એક बात करिए कि हमारी समाज जो है समाज में दीकरीओं ने सौથી ज़्यादा महत्व હોય છે। जो है અમે लोग पूजीए છીએ જ્યારે नवरात्रि હોય છે तो एना माता तरीके पूजीए છીએ અને આજે અમારે પોલીસ સ્ટેશનના એક દુર્ભાગ્યમાં બી એક સૌભાગ્ય મળેલા છે